તો નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, રસ્તા ઉપર જ્યારે આપણને પોલીસ રોકે છે તો ઘણા લોકો ગભરાઈ જાય છે, ડરી જાય છે અને પોલીસ સામે પોતાની જાતને લાચાર અનુભવે છે। તો મિત્રો, રસ્તા ઉપર જતી વખતે જ્યારે પણ પોલીસ આપણને રોકે છે ત્યારે ઘણા લોકો ગભરાઈ જાય છે, ડરી જાય છે અથવા તો ભીડને જોઈને તે વ્યક્તિ પોતાની જાતને લાચાર અનુભવતો હોય છે। પણ શું તમે જાણો છો, સામાન્ય નાગરિકને ભારતના બંધારણે અમુક એવા કાયદા આપ્યા છે। જો તમને તમારા કાયદા અને અધિકારો ખબર હશે તો કોઈ પણ વ્યક્તિ તમારું શોષણ નહીં કરી શકે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે સામાન્ય નાગરિકના અધિકારો શું છે। તેની સાથે આ માહિતી જે વ્યક્તિને ખબર હશે ત્યારે તે ભ્રષ્ટાચાર અને તેનું ક્યારેય શોષણ નહીં થઈ શકે અને તેને ભ્રષ્ટાચારનો સામનો નહીં કરવો પડે। અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ જનપ્રકાશ ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અંત સુધી જોડાયા રહેજો। પહેલો અને સૌથી મહત્વનો કાયદો, તો જ્યારે પણ તમને પોલીસ રોકે છે તો તમે તેમને પૂછી શકો છો કે ભાઈ તમે અમને રોકવાનું કારણ શું છે, અને તેની સાથે તમે તેમનું નામ પૂછી શકો છો, તેમની ઓળખ પૂછી શકો છો અને તમે તેમનું આઈડી કાર્ડ પણ માંગી શકો છો। પોલીસને કાયદાકીય રીતે તમને રોકવાનું કારણ જણાવવું પડે છે અને તેની સાથે તમને તે પણ પૂછવું જરૂરી છે કે ભાઈ તમે તેમના માટે શું કામ રોકો છો અને શું કારણથી તમે અમને રોક્યા છે। તો તમે આ બધું પૂછી શકો છો, તમારો હક છે કાયદાકીય। પોલીસને કાયદાકીય રીતે તમને રોકવાનું કારણ કહેવું જ પડે છે અને તેની સાથે પોલીસ પોતાના ગણવેશ યુનિફોર્મમાં છે તે જોવું અને નેમ પ્લેટ તેમને હોવી જરૂરી છે। જો તમને શંકા લાગે છે તો તમે તેમનું આઈડી કાર્ડ માંગી શકો છો, તે યુનિફોર્મમાં હોવા જોઈએ અને તેની સાથે તેનું આઈડી કાર્ડ પણ તેમની પાસે હોવું જોઈએ। તો તમે આ વસ્તુ નથી હોતી, તે યુનિફોર્મમાં નથી હોતા અથવા તો તેમની પાસે આઈડી કાર્ડ નથી અથવા તો તેમની પાસે નેમ પ્લેટ નથી તો તે તમને બળજબરી ના કરી શકે। તો બીજો અધિકાર ટ્રાફિક પોલીસ અને તમારા વાહનને લગતો છે। વાહનની ચાવી અને દંડ સંબંધિત અધિકાર, જ્યારે પણ તમને ટ્રાફિક પોલીસ રોકે છે તો ત્યારે તમારા વાહન અથવા તો તમારા બાઇક અથવા તો તમારા કારની ચાવી તે છીનવી લેતા હોય છે। તો તે બળજબરી ના કરી શકે અને કોઈ પણ ટ્રાફિક પોલીસ તમારા વાહનની ચાવી છીનવી શકતો નથી, તેમને તે અધિકાર જ નથી। પછી તમારા વાહન, કાર અથવા તો બાઇકની હવા પણ કાઢી ના શકે। અને બીજી મહત્વની વાત, રસ્તા ઉપર દંડ વસૂલવાની અથવા તો તમને ટ્રાફિક પોલીસ રોકે છે તો એએસઆઈ ના અથવા તો તેમના ઉપરાધિકારીની જ ફરજમાં આવે છે તે જ તમારો દંડ કરી શકે, તે જ તમારી ઉપર કાયદાકીય રીતે તમને તે દંડ આપી શકે। તેથી નીચેના વ્યક્તિઓ તમને તમારા દંડ ન આપી શકે તમને। તો સૌથી મહત્વની વાત એ છે કે ભાઈ તમને રસ્તા ઉપર દંડ, ફાઇન આપવામાં આવે છે તો એએસઆઈ જ તમને ફક્ત દંડ આપી શકે અથવા તો તેનાથી ઉપલા અધિકાર તમને દંડ આપી શકે છે। તેના નીચલા અધિકારીઓ તમારો દંડ ના, ફાઇન તમે તેની પાસેથી ના લઈ શકો છો। કોન્સ્ટેબલ અથવા તો હેડ કોન્સ્ટેબલ કોઈ પણ સ્થળે તમારા પાસેથી રોકડ રકમનો દંડ વસૂલી શકતા નથી। અને તમને રિસિપ્ટ ના આપે, મેમો ના આપે તો તમારે પૈસા આપવાની પણ જરૂર નથી। જો મેમો ફાટે છે તો જ તમારે પૈસા આપવાની જરૂર છે। જો તમને રિસિપ્ટ ના આપે તો તમારે પૈસા આપવાની જરૂર જ નથી। જો તમને મેમો આપે છે તો જ તમે પૈસા આપો, તમને રિસિપ્ટ આપે છે તો જ તમારે પૈસા આપવાના। ત્રીજો અધિકાર સૌથી મહત્વનો અને તેની સાથે મહિલાઓ માટે ખૂબ જ અગત્યનો અધિકાર છે। તો કોઈ પણ મહિલાની ધરપકડ મહિલા પોલીસ જ કરી શકે છે અથવા તો કોઈ પણ મહિલાને પૂછપરછ માટે મહિલા પોલીસ સ્ટેશને જ લઈ જવામાં આવે છે અને સૂર્યોદય પછી અથવા તો સૂર્યોદય પહેલા 6 વાગ્યા પછી અથવા તો વહેલી સવારે 6 વાગ્યા પહેલા કોઈ પણ મહિલાની ધરપકડ ના થઈ શકે। તેની સાથે મેજિસ્ટ્રેટની લેખિતમાં રજૂઆત હોવી જોઈએ અને કોઈ પણ ખાસ કિસ્સા સિવાય મેજિસ્ટ્રેટની લેખિતમાં રજૂઆત હોવી જોઈએ। સામાન્ય સંજોગોમાં કોઈ પણ મહિલાની ધરપકડ અથવા તો કોઈ પણ સંજોગોમાં તેની ગિરફ્તાર કરવામાં આવે છે તો 24 કલાકની અંદર તેને નજીકની મેજિસ્ટ્રેટમાં રજૂ કરવા જ પડે છે। તો મિત્રો, કાયદા આપણી સુરક્ષા માટે છે, આપણે ડરવા માટે નહીં। જ્યારે આપણને કાયદાનું જ્ઞાન નથી હોતું ત્યારે આપણે હેરાન થવું પડતું હોય છે, ત્યારે આપણે લાચાર બનવું પડતું હોય છે। તો જ્યારે કાયદા નથી ખબર તો કાયદાનું જ્ઞાનના અભાવે કારણે આપણે વ્યક્તિ હેરાન થતા હોય છે। તો કાયદાનું જ્ઞાન જ સાચી આપણી સુરક્ષા છે। તો હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝને તમારા સપોર્ટની જરૂર છે
અને સામાન્ય જનતાને જાગૃત બનાવવો. તો જનતા જેટલી જાગૃત હશે તેટલું જ ફાયદો છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? તમારા મિત્રો સાથે ફેમિલી ગ્રુપમાં અથવા તો જે તમારા રિલેટિવ છે પરિવારજનોને આ વિડીયો શેર કરો. કોઈ પણ ગ્રુપમાં વિડીયો શેર કરો. હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝને તમારી જરૂર છે. તમે સહકાર આપો ને આવા નવા કાયદાકીય અધિકારો સાથે આપણે ફરીવાર એક નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી અમારી ચેનલને જોડાવા માટે, અમારી ચેનલના નવા વિડીયો માટે અમારી ચેનલ જનપ્રકાશ ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને અંત સુધી જોડાવા માટે તમારો આભાર છે. આવા નવા વિડીયો લાવતા રહીશું અને કાયદાનું જ્ઞાન જ એ આપણી સાચી સુરક્ષા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.